બાળકો આપણું ધોરણ 4 માં આપણું હિન્દી. તો હિન્દીમાં આપણે અસાઇનમેન્ટ શીખીએ છીએ. અસાઇનમેન્ટમાં આપણે પ્રશ્ન 2 આવ્યા છે. તો આપણો પ્રશ્ન 2 એની અંદર પ્રશ્નોના જવાબનો પ્રશ્ન છે. આપણે સૂચના આપી છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ. તો આની અંદર આપણને 5 में से किन्हीं 4 એવો આપણને સૂચના આપી છે, પણ આપણે શીખવાના છે 21 પ્રશ્નો. જુઓ, આપણા પ્રશ્ન 2માં 21 પ્રશ્નો આપેલા છે. એ 21 આપણે શીખવાના છે કે પરીક્ષામાં કયો પ્રશ્ન પૂછાય એ ખબર ના હોય, એટલે આપણે શીખ્યા હોય તો આપણને આવડે અને આપણે લખી શકીએ. તો આ પ્રશ્નની અંદર આપણને 21 પ્રશ્ન આપ્યા છે. હું આજે તમને વાંચીને પ્રશ્નનો જવાબ સમજાવું છું. એ તમારે યાદ રાખવાનો અને ચોપડીમાં જોઈને જો તમને આવડે તો લખી શકો છો. એક જ વાક્યનો જવાબ છે, ને ના આવડે તો ચોપડીમાંથી પાઠમાંથી જોઈને જવાબ લખી લેવાનો. તો પ્રશ્ન 1 છે કે ક્રિકેટ ટીમ કા કપ્તાન કોણ હે? તો આપણા પાઠમાં આપણને ખબર છે કે કયા પાઠમાં આવે છે, ગોપાલનો પાઠ છે એમાં. તો એમાં જવાબ આવશે કે ક્રિકેટ ટીમ કા કપ્તાન ગોપાલ હે, એ જવાબ આવશે એનો. બરાબર. ફરી નંબર 2 કે કિસमें गोपाल बहुत कुशल है? तो कैच लेने में गोपाल बहुत कुशल है. फरी नंबर 3 कि दीपावली के दिन लोग कैसे कपड़े पहनते हैं? तो एनो जवाब आवशे कि दीपावली के दिन लोग नए कपड़े पहनते हैं. फरी नंबर 4 कि दीपावली के दिन किसकी पूजा होती है? तो दीपावली के दिन धन की देवी लक्ष्मी जी की पूजा होती है. फरी नंबर 5 કે રંગ और आकार में कोयल किससे मिलती जुलती है? તો કોયલના પાઠમાં આપણને ખબર છે, મેં શીખવાડેલું છે કે રંગ और आकार में कोयल कौवे से मिलती जुलती है. બરાબર. હવે નંબર 6 કે કોयल की बोली कैसी है? તો એ જવાબ છે કે कोयल की बोली मीठी और सुरीली होती है. ફરી નંબર 7 કે कोयल के 2 और नाम बताओ. તો કોયલના નામ ખબર છે, મેં તમને પાઠમાં શીખવાડ્યો છે કે કોયલને पीकह અને कोकिल कहते हैं. तो एनो जवाब आवशे कि कोयल के 2 और नाम, एक पीकह और एक कोकिल है. फरी नंबर 8 कि भेड़िया अपने को कैसा समझता था? तो एनो जवाब छे कि भेड़िया अपने को सुंदर समझता था, बहुत सुंदर समझता था. बराबर. भेड़ियावाળા પાઠમાં છે ને, પાઠની અંદર એ સમજાયેલું છે મેં તમને. બરાબર ને. હવે નંબર 9 કે भेड़िया क्यों भाग गया? तो આપણને ખબર છે પાઠમાં જ કે भेड़िया अपनी डरावनी सूरत देखकर भाग गया. ફરી જુઓ, નંબર 10 લાલू किसका नाम है? તો આપણે કયો પાઠ છે આપણો? ગૌરીવાળા પાઠમાં છે, જે ગાયનો પાઠ છે એની અંદર છે કે ગૌરી કે બछड़े का नाम लालू है. ફરી જુઓ, नंबर 11 के रोगों के जंतु कहाँ रहते हैं? तो रोगों के जंतु गंदगी में रहते हैं. फरी जुओ, नंबर 12 कि मक्खी कहाँ पाई जाती है? तो मक्खी गंदी चीज़ों में पाई जाती है. फरी जुओ, मक्खी किससे दूर भागती है? तो जवाब है कि मक्खी सफाई से दूर भागती है. फरी जुओ, नंबर 14 सोनू की क्या आदत थी? तो सोनू की आदत खबर है ना, આપણે પાઠમાં શીખ્યા છે ને કે केले का छिलका, केला खाकर छिलका इधर उधर फेंक देने की आदत थी. फरी सोनू ने क्या कसम खाई? तो जवाब आवशे कि सोनू ने छिलके टोकरी में डालने के ही, हमेशा फल के छिलके टोकरी में ही डालने की कसम खाई. बराबर. फरी नंबर 16 डाकिया कहाँ काम करता है? तो આપણને ખબર જ છે कि डाकिया डाकघर में काम करता है. फरी 17 कि डाकिए के थैले में क्या क्या है? तो डाकिए के थैले में पत्र, पत्रिकाएँ और पार्सल है. बराबर. आ जवाब है. फरी नंबर 18 कि टोपी किनसे सिर की रक्षा करती है? तो टोपी धूप और धूल से सिर की रक्षा करती है. फरी नंबर 19 कि टोपी जूते को छोटा क्यों बताती है? तो जूता पाँव में पहना जाता है, इसलिए टोपी जूते को छोटा बताती है. फरी रोमिल साइकिल पर बैठकर कहाँ जाता है? तो जवाब है कि रोमिल साइकिल पर बैठकर घूमने जाता है. फरी रोमिल ने साइकिल का क्या नाम रखा है? तो रोमिल ने साइकिल का नाम पवन परी रखा है.
જો નંબર 20નો પ્રશ્ન છે એમાં એવું પણ લખાય કે રોમિલ સાયકલ પર બેઠ કર સ્કૂલ જાતા હે અને ઘૂમને જાતા હે એવું પણ લખાય. એક પ્રશ્નના 2 જવાબ પણ તમે 2 રીતે લખી શકો છો. બરાબર. આ આપણા પ્રશ્ન 21ના જવાબ મેં તમને સમજાયા. આ તમારે જુઓ અસાઇનમેન્ટમાં તમને આ વિડીયોમાં મેં 1 થી 21 પ્રશ્નના જવાબ સમજાયા એ તમને જો લખતા આવડે તો મોડે લખી શકો છો અને ના આવડે તો આપણા અભિનવની જે આપણી ચોપડી છે એની અંદરથી જોઈને જવાબ તમારે પાઠ પ્રમાણે જવાબ ખોરવાનો પાઠમાંથી અને સાચો જવાબ શોધીને લખવાનો. મેં સ્વાધ્યાય એ અભિનવની ચોપડીમાં તમને બધા પ્રશ્નોના જવાબ પૂરાયેલા છે. બરાબર ને? તો એમાંથી જોઈને તમારે પૂરવાના છે. આ પ્રશ્ન 2 અને 2 મેં તમને જે વિડીયો બતાવ્યો એ પ્રશ્ન તમારે નોટમાં 1 થી 21ના પ્રશ્નોના જવાબ 2 વખત લખવાના છે. એ આજનું આપણું લેસન છે બેટા. ફરી બીજું શીખીશું. ચલો, અસલામ.